सलाया आधार कार्ड केंद्र बंद हालत में आम आदमी पार्टी ने कंप्यूटर की अर्थी निकाल कर किया विरोध। आधार कार्ड और केवाईसी का काम चल रहा है। डिजिटल इंडिया के नारे लगाती सरकार का सिस्टम बिल्कुल बेकार। लोग सुबह से शाम तक कतार में खड़े रहते हैं मगर खाली हाथ लौटते हैं। द्वारका जिले के सलाया शहर की रोज की समस्या 70,000 की आबादी वाले नगर में एक ही आधार केंद्र होने की बात की जा रही है। वहीं काफी वक्त से बंद है और आज प्रदेश, जिला और सलाया के आम आदमी पार्टी के नेताओं ने लोगों को साथ लेकर तहसीलदार को आवेदन सुपुर्द करके अपनी समस्याओं से वाकिफ किया। कंप्यूटर की अर्थी निकाल के विरोध जताया। इसमें बड़ी संख्या में लोग शामिल हुए। टेक्नोलॉजीનું લાડીલું સંતાન એવા કોમ્પ્યુટરનું અચાનક અવસાન થઈ ગયું છે। સલાયા આખાનો એકને એક માત્ર આધાર હતો અને એ આધાર છીનવાઈ જતા આખું સલાયા કલ્પાંત કરી રહ્યું છે, રોઈ રહ્યું છે। સરકારને અમારી વિનંતી છે, અમે એક નનામી લઈ મયત લઈને સરકાર સામે આવ્યા છીએ। કોઈ પણ ભોગે આ સંતાનના બદલામાં, આ લોકના લીધે સંતાનના બદલામાં બીજા 5 સંતાનો આપી અને સલાયાની લાગણીને માન આપીને આધાર કાર્ડ ફરીથી ચાલુ થાય। માતાઓ બહેનો ખૂબ જ પરેશાન થઈ રહી છે, ઠેર ઠેર લાઈનો લાગે છે। બહેનો મજૂરી કામ કરે, ઘરકામ કરે કે પછી આધાર કાર્ડ માટે ત્યાં ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે। એટલે સરકારશ્રીને અમારું નિવેદન છે કે આવા કોઈ પણ સારા કામો કરતી હોય તો સલાયા પ્રત્યે જો ઓરમાયું વર્તન રાખે છે, ભેદભાવભરી નીતિ છોડી અને સલાયાની માતા બહેનો અને જનતાના કલ્યાણ માટે વધારે આધાર કાર્ડ ફાળવે એવી રજૂઆત કરવા માટે અમે સૌ એકઠા થયા છે। જય હિન્દ।